હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. ઘણી વખત આપણે આવા પ્લાસ્ટિકના ડબ્બામાં રેડીમેડ ઘી ખરીદતા હોઈએ અથવા તો આવા કોઈ ડબ્બામાં ઘી વગેરે ભરતા હોઈએ, અથવા તો ઘણા લોકો દિવેટ માટે, દીવો કરવા માટે પણ આ રીતે ઘી વાપરતા હોય છે. પરંતુ એમાં એવું થાય કે જ્યારે આ ડબ્બો ખાલી થઈ જાય તો ઘણું ઘી તેમાં ચોટેલું રહે છે. જો તમે જોઈ શકો છો કે આ પ્લાસ્ટિક કન્ટેનર ખાલી થઈ ગયું છે પણ ઘણું બધું ઘી એમાં છે. તો આને આપણે સરળતાથી કઈ રીતે કાઢી શકાય? તો તેના માટે તમે આ આઈડિયા કરી શકો છો. એક વાસણમાં થોડું પાણી લઈએ અને તે પાણીને ગરમ કરી લઈએ. પાણી ગરમ થઈ જાય ત્યાર પછી તે પાણીને આપણે ઉતારી લઈએ ગેસ પરથી અને હવે આ જે પ્લાસ્ટિકનું કન્ટેનર છે તેને આ ગરમ પાણીમાં રાખીએ. તો હવે આ કન્ટેનરમાં જેટલું પણ ઘી ચોટ્યું છે તે બધું જ ઘી ઓગળી જશે, તરત જ પીગળી જશે. તો આ રીતે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો કે જેટલું પણ ઘી હોય તો સરળતાથી કાઢી શકાય. જનરલી આપણે કોઈ સ્ટીલનું વાસણ કે જેમાં ઘી રાખતા હોઈએ તેને ડાયરેક્ટલી ગેસ પર ગરમ કરતા હોઈએ, પરંતુ આ પ્લાસ્ટિક કન્ટેનરને ગેસ પર તો ગરમ ન કરી શકીએ. તો એ માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. જુઓ, અહીં તેમાં જેટલું પણ ઘી હતું તે બધું જ ઘી સરળતાથી ઓગળી ગયું છે અને આ રીતે તેમાંથી ઘી કાઢી શકાય છે. ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા છે. હવે ત્યાર પછી આ ડબ્બા પર જે રેપર છે તે રેપરને કાઢી નાખીએ તો આ ડબ્બો સરસ એવો ઉપયોગમાં આવી શકે છે. જુઓ, એવું લાગે કે જાણે કાચની બરણી હોય તેવો તેનો લુક આવી રહ્યો છે. અને આ ઘીવાળું કન્ટેનર જો ખૂબ જ ચીકાસવાળું હોય તો આપણે જે પાણી ગરમ કર્યું છે એ ગરમ પાણીથી એને સાફ કરવામાં આવે તો તરત જ બધી ચીકાસ જતી રહે છે અને સરળતાથી આ કન્ટેનર સાફ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણા પ્લાસ્ટિકના ડબ્બા એવા હોય કે જે દેખાવમાં તો ખૂબ સરસ હોય પરંતુ તેના પર આવા સ્ટીકર લાગેલા હોય છે જેના કારણે આપણને તેને યુઝ કરવા ન ગમે. તો આ સ્ટીકરને આપણે કાઢીએ તો સહેલાઈથી તે નીકળતા પણ નથી અને પ્લાસ્ટિક હોવાથી તેને ગેસ પર ગરમ કરીને સ્ટીકર કાઢી પણ ન શકાય, નહીંતર પ્લાસ્ટિક ઓગળી જાય. તો તેના માટે તમે આ આઈડિયા કરી શકો છો કે જો આવું સ્ટીકર લાગેલું હોય તો તેના માટે અહીં આપણે ફરીથી પાણી ગરમ કરવાનું છે, અથવા તો અગાઉ જે વિડીયોમાં આપણે પાણી ગરમ કર્યું હતું તે પાણી લઈશું અને આ ગરમ પાણીમાં આ રીતે તે સ્ટીકર બોળીને રાખીએ. જે પણ પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તેમાંથી તમે આ રીતે સરળતાથી સ્ટીકર કાઢી શકો છો. આ રીતે બોળી અને રાખી મૂકવાનો સમય ન હોય તો આ રીતે થોડું પલાળી અને આ રીતે તેના પર ચાકુ ઘસતા તરત જ સ્ટીકર તેમાંથી દૂર થવા લાગશે. અથવા તો પલાળીને થોડી વાર રાખી દઈએ તો પણ આપમેળે તેમાંથી સ્ટીકર જતું રહેશે. અને જો એટલો સમય ન હોય તો આ રીતે પણ તરત કાઢી શકાય છે. તમે જોઈ શકો કે આ ગુંદર ઓગળી જવાથી તેમાં જે ગમ લાગેલું હોય તે ઓગળી જાય, તેના કારણે સ્ટીકર તરત જ તેમાંથી નીકળી જાય છે અને આ ડબ્બો એકદમ સરસ નવા જેવો કાચની બરણી હોય તેવો બની જાય છે. ત્યાર પછી નોર્મલી જે રીતે વાસણ સાફ કરતા હોય તે રીતે આ ડબ્બાને સાફ કરી નાખવાનો છે. તમે જોઈ શકો કે સરસ કાચની બરણી હોય તેવું આ બની ગયું છે. અથવા તો તમે તેને બીજી રીતે પણ સાફ કરી શકો કે આ સ્ટીકર કાઢવા માટે તમે ગરમ પાણીને આ ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો. 5 મિનિટ રાખતા સ્ટીકરમાં જે ગમ લાગેલું છે તરત જ ઓગળવા લાગશે ગરમ પાણીના કારણે અને સ્ટીકર તેમાંથી સરળતાથી નીકળી જશે. આ આઈડિયાનો પણ ઉપયોગ કરી શકો છો. ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો દરેક ઘરમાં આવી પ્લાસ્ટિકની વેસ્ટ પોલિથીન પડી જ હોય છે. અમુક લોકો તેને ફેંકી દેતા હોય અથવા તો આપણે તેને સાચવીને પણ રાખતા હોઈએ કે કચરો વગેરે ફેંકવા માટે કામ આવે. તો આને સ્ટોર કરવા માટેના અગાઉ પણ મેં ઘણા બધા આઈડિયા શેર કરેલા છે, પરંતુ આજે આપણે સાવ સરળ એવો આઈડિયા જોઈશું કે આને તમે કઈ રીતે આને સાચવીને રાખી શકો છો. તો અહીં મારા પાસે જેટલી પણ પોલિથીન હતી તે મેં લીધેલી છે અને ત્યાર પછી આ રીતે આપણે કોઈ એક સારી કોથળી હોય તે લેવાની છે. આ રીતના પ્લેન કોથળી હોય તો વધુ સારું રહેશે. આમાં કોઈ પ્રિન્ટ કે એડવર્ટાઇઝ હોય તો તે ન સારું લાગે, એના માટે આ રીતે આપણે પ્લેન કોથળી લીધેલી છે. હવે અહીં આપણા પાસે જેટલી પણ પોલિથીન છે તે બધી જ આમાં ભરી દઈએ. પહેલાં તો ફક્ત આને ભરીને આનો શું આઈડિયા છે એ પણ હમણાં જોવાના છીએ. તો આ રીતે પહેલાં બધી જ પોલિથીન ભરી લઈએ. ત્યાર પછી હવે અહીંથી આપણે થોડું કટ લગાવવાનું છે. કાતરથી આ રીતે થોડું કટ લગાવી લઈએ. જુઓ, તો સરસ એવું એક સિમ્પલ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. આને ટીંગાડી દઈએ તો સરળતાથી આમાંથી પોલિથીન લઈ શકાય છે અને મૂકી શકાય છે.
જો આ રીતે ટીંગાડી દઈએ તો જ્યારે પણ પોલિથીનની જરૂર પડે, કોથળીની જરૂર પડે તો સરળતાથી આ રીતે તેમાંથી કાઢી શકાય છે. અને એ ઉપરાંત જ્યારે પોલિથીન જમા થઈ જાય તો આ રીતે સરળતાથી તેમાં મૂકી પણ શકાય છે. તો આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે. ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો જ્વેલર્સમાંથી આપણે કંઈ પણ ખરીદીએ તો આવા નાના પાકીટ તેમાંથી આવતા હોય છે. તો આપણી પાસે આવા ઘણા બધા પાકીટ જમા થઈ જાય તો આપણને એવું થાય કે આનું કરવું શું. તો એને તમે આ રીતે બેડ પાસે, સેટી પાસે કે ખાટલા પાસે આ રીતે તેને ચોંટાડીને રાખી શકો છો. અને જો વૃદ્ધ લોકો હોય તો તેના બેડ પાસે આ રીતે રાખી દઈએ તો જે પણ નાની મોટી દવા વગેરે હોય તે બધું જ આમાં રાખી શકાય છે. એટલે જ્યારે પણ આપણને જરૂર પડે તો દવા વગેરે ગોતવું ન પડે અને સરળતાથી મળી જાય. અથવા તો જો મોટું પાકીટ હોય તો ચશ્મા વગેરે પણ રાખી શકાય છે. ઘરમાં વૃદ્ધ કે બીમાર વ્યક્તિ હોય તેમના માટે આ બેસ્ટ આઈડિયા છે, કારણ કે તેમને દવા વગેરે ચાલુ હોય તો આ રીતે જો પર્સ લગાડી અને રાખી દઈએ તો દવા સરળતાથી મળી શકે છે. એ સિવાય જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી કબોર્ડમાં અલગ અલગ ડ્રોવરની અલગ અલગ ચાવી હોય છે. જ્યારે આપણે કોઈ ચાવી જોઈતી હોય તો ત્યારે આપણને મળે નહીં, અમુક વખત એવું બને. તો એ સમયે પણ આઈડિયા કરી શકો છો. 2 સાઇડેડ ટેપ લઈ અને કબર્ડનું જે ડ્રોવર હોય ત્યાં આ રીતે આ પર્સને લગાડી દઈએ. ત્યાર પછી જે પણ એક્સ્ટ્રા ચાવી વગેરે છે તે બધી જ ચાવીને તમે આ પર્સમાં સાચવીને રાખી શકો છો. જેથી આપણે જે ડ્રોવરની ચાવી જોઈતી હશે તો સરળતાથી મળી જશે, આમ તેમ ગોતવી પણ નહીં પડે અને બધી જ ચાવી સરસ રીતે આમાં સચવાઈને પણ રહી જશે. એ સિવાય તમે આનો ઉપયોગ મોટા પર્સમાં કરી શકો છો. એ સિવાય અલગ અલગ રીતે આ પર્સને તમે ઉપયોગમાં લઈ શકો છો. આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. મોજા અવારનવાર ખૂબ જ ગંદા થતા હોય છે. તો જનરલી આપણે તેને આ રીતે ધોતા હોઈએ કે મોજાને પાણીવાળા કરીએ, તેમાં સાબુ લગાવીએ અને બ્રશ રગડી અને તેને ધોઈએ. પરંતુ આ રીતે મોજા ધોવાથી અમુક વખત મોજામાંથી સરખો મેલ નીકળતો નથી અને અમુક વખત એવું બને કે આ મોજા હોય તે ખૂબ જ લાંબા થઈ જાય મોજા. જુઓ, અથવા તેમનું લાસ્ટિક જે હોય ને તે પણ ખરાબ થઈ જતું હોય છે અને મોજા સાવ બગડી જાય છે. જુઓ, આ રીતે એકદમ સ્ટ્રેચેબલ થઈ જાય અને મોજાનો આકાર જ બદલાઈ જાય. તો આ રીતે આપણે નવા મોજાને તરત જ ખરાબ કરી દેતા હોઈએ છીએ. પરંતુ આવું ન બને તે માટે તમે અહીં આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. પહેલાં તો આપણે આ મોજાને ધોઈ નાખીએ અને ત્યાર પછી તેમાં સાબુ લગાવી દઈએ અને ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. હવે આ બોટલ પર આ મોજાને આ રીતે લગાવી દઈએ. જુઓ, ત્યાર પછી હવે આના પર બ્રશ ઘસીશું ને તો આ મોજું છે તે તેની જગ્યાએથી હલશે નહીં અને તેના કારણે મોજું છે સ્ટ્રેચ નહીં થાય, ખેંચાશે નહીં અને મોજાનો આકાર નહીં બગડી જાય. અને મોજામાં જે લાસ્ટિક હોય તે પણ બગડશે નહીં અને સરળતાથી મોજાને સાફ કરી શકાય છે. અને જેટલું પણ મેલ હશે તરત નીકળી જાય છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બોટલ પર મોજું લગાવવાથી કેટલા બધા ફીણ વળી રહ્યા છે. તરત જ સાફ થઈ જાય છે. તો મોજાને સાફ કરવા માટે આ બેસ્ટ આઈડિયા છે. એ જ રીતે આપણે બીજું મોજું પણ ચાલો સાફ કરી લઈએ. હજુ વિડીયો છોડીને જવાનું નથી. છેલ્લો આઈડિયા તો ખૂબ જ ઉપયોગી છે, તમને જરૂરથી પસંદ આવશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જનરલી જ્યારે આપણે મીઠાઈ કે કોઈ વસ્તુ ખરીદીએ તો તેમાં આ રીતનું બોક્સ આવતું હોય છે. ખૂબ જ સરસ અને મજબૂત આ બોક્સ છે. તો હવે આ બોક્સનો આપણે આઈડિયા જોવાના છીએ. તો હવે આ બોક્સ પરની જે એડવર્ટાઇઝ છે તે ન દેખાય તેના માટે અહીં મેં વોલપેપરનો ઉપયોગ કર્યો છે. તમે એમને એમ પણ રાખી શકો અથવા કલર પણ કરી શકો અને આવું જો વોલપેપર હોય તો વોલપેપર પણ તેમાં લગાડી શકો. તો તેટલા માપનું પહેલાં તો વોલપેપર કટ કરી લઈએ અને આ વોલપેપરને તેમાં લગાવી દઈએ. મેં આ રીતે વોલપેપર તેમાં લગાડી દીધું છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. અહીં મારા પાસે આ રીતનું વોલપેપર હતું તો મેં તે લીધેલું છે. તમને જે વોલપેપર ગમતું હોય, કલર ગમતો હોય તેવું વોલપેપર લઈ શકાય. હવે અહીં આ બોક્સનો જે બીજો પાર્ટ છે તેમાં વોલપેપર લગાવવાની જરૂર નથી. તેને એમને એમ રાખીએ તો પણ ચાલશે.
ત્યાર પછી અહીં મેં થર્મોકોલ સીટ લીધેલી છે. આપણે જે ઇમિટેશન જ્વેલરી ખરીદીએ, સેટ વગેરે ખરીદીએ તો તેમાં આ રીતનું પૂઠું આવતું હોય છે. તેમાં આ રીતની જે એક થર્મોકોલ સીટ આવતી હોય છે તેનો ઉપયોગ કરવાનો છે. હવે અહીં આ બોક્સના માપમાં પહેલાં તો તેને કાપી લઈએ. ત્યાર પછી આ થર્મોકોલ સીટને આ રીતે બોક્સમાં રાખી દઈએ. હવે ફરીથી અહીં આપણે બોક્સના માપમાં જ આ થર્મોકોલ સીટમાંથી સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરવાની છે. તો અહીં મેં તેમાંથી ટોટલ 5 પટ્ટીઓ કટ કરી છે. હવે આ પટ્ટીઓને આ રીતે વાળી અને તેના પર આ રીતે દોરાથી તેને બાંધી દઈએ. આ રીતે રાઉન્ડ શેપમાં રેડી કરવાની છે. તો ચાલો હવે આ બધી જ પટ્ટીઓને આ રીતે રાઉન્ડ શેપમાં રેડી કરી લઈએ. આ રીતે તેને વાળ્યા પછી ફરીથી અહીં મેં એક વોલપેપર લીધેલું છે. તમે એમને એમ પણ રાખી શકો છો. વોલપેપર લગાવીએ તો એક ફિનિશિંગ લુક સરસ આવે. તો હવે આ બધી જ રાઉન્ડ પટ્ટીઓ બનાવી છે તેના પર વોલપેપરને લગાડી દઈએ. તો હવે આ રીતે આ બધી જ પટ્ટી પર આ વોલપેપરને લગાડી દેવાનું છે. તો અહીં મેં આ 5 પટ્ટી પર બધામાં વોલપેપર લગાવી દીધેલું છે. હવે ફરીથી આ બોક્સ લઈશું અને હવે જે આ રાઉન્ડ પટ્ટી રેડી કરી છે તે બધી જ આ બોક્સમાં ગોઠવી દઈએ. આ રીતે રેડી કર્યા પછી ચાલો તેનો ઉપયોગ જોઈએ. તો આપણા પાસે જેટલી પણ રિંગ હોય તે બધી જ વીંટી તમે આમાં ગોઠવીને રાખી શકો છો. તો સરસ મજાનું એક રિંગ બોક્સ બનીને રેડી થઈ જશે. જનરલી આપણા પાસે જ્યારે વધારે પડતી ફિંગર રિંગ્સ હોય તો અમુક વખત મળે, અમુક વખત ન મળે એવું બનતું હોય અને ક્યારેક ઇમિટેશનની જે રિંગ હોય તે ડલ થઈ જાય. તો આ રીતે સાચવીને રાખીએ ને તો સરસ રીતે તે સચવાઈ પણ જાય અને ઇમિટેશનની જે પણ રિંગ હોય તે બગડે પણ નહીં અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે. જુઓ, તો આ રીતે આપણે એક રિંગ બોક્સ બનાવી શકાય છે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.